હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 10 વિષય અંગ્રેજી યુનિટ 7 કચન દેવયાનીમાં રાઇટિંગમાં 1 થી 3 સુધીનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ જોઈએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. રાઇટ અ સ્ટોરી બેઝડ ઓન ધીસ પોઈન્ટ્સ, એટલે કે આ નીચે આપેલા પોઈન્ટ્સ પર એક વાર્તા લખો. રામ વોઝ ધ પ્રિન્સ ઓફ અયોધ્યા, એટલે કે રામ જે છે એ અયોધ્યાનો રાજા હતો, પ્રિન્સ હતો અયોધ્યા. વન ડે વિશ્વામિત્ર અ ગ્રેટ સેન્ટ કેમ ટુ કિંગ દશરથ ટુ સીક હિઝ હેલ્પ, એટલે એક દિવસ વિશ્વામિત્રના કે જે મોટા સેન્ટ એટલે કે ઋષિમુનિ હતા તે રાજા દશરથની હેલ્પ માટે લેવા માટે આવ્યા. ધેર વોઝ સમ ડેમન્સ હુ વર ટ્રબલિંગ વિશ્વામિત્ર એન્ડ નોટ અલાઉઇંગ હિમ ટુ પરફોર્મ અ યજ્ઞ, એટલે કે ત્યાં થોડા ઘણા રાક્ષસો હતા કે જે વિશ્વામિત્રને યજ્ઞ પરફોર્મ એટલે કે યજ્ઞ કરવા માટે થોડી મુશ્કેલી ઊભી કરી રહ્યા હતા. ઓકે. King Dashrath asked his two princes, to Ram and Lakshman, to go with Vishwamitra to protect his ashram and the yajna. રાજા દશરથ જે છે એમને પોતાના બે પ્રિન્સ જે હતા રામ અને લક્ષ્મણ એમને કહ્યું અને વિશ્વામિત્ર સાથે જઈને તેમના આશ્રમ અને યજ્ઞને પ્રોટેક્ટ કરવા માટેનો આજ્ઞા આપી, રક્ષણ કરવાની આજ્ઞા આપી કરવા માટે કહ્યું. Obeying their father's order, Ram and Lakshman accompanied વિશ્વામિત્ર ટુ હિઝ આશ્રમ, તો કે પોતાના પિતાશ્રીનો આદર કરતા અને એમના જે કહ્યું છે તેનું આજ્ઞાનું પાલન કરતા રામ અને લક્ષ્મણ એ શું કરે છે, અકમ્પનીડ એટલે કે વિશ્વામિત્ર સાથે, ઋષિમુનિ જે વિશ્વામિત્ર છે એમની સાથે ચાલ્યા જાય છે એમના આશ્રમ. ધે પ્રોટેક્ટેડ ધ આશ્રમ એન્ડ ઓલ ધોઝ લિવિંગ ધેર ફ્રોમ ધ ટેરર ઓફ ધ ડેમન્સ, એટલે કે જે દાનવોના આક્રમણથી એમણે શું કર્યું હતું, દાનવોના આક્રમણથી એ આશ્રમની અને આશ્રમમાં રોકાયેલા બીજા જે કંઈ બી લોકો છે તેમની રક્ષા કરી રહ્યા હતા. ઓકે, રક્ષણ કરી રહ્યા હતા. દે ગાર્ડેડ ધ આશ્રમ વાઇલ વિશ્વામિત્ર એન્ડ ધ અધર સેક્સ પરફોર્મ ધ યજ્ઞ, એટલે કે જ્યારે વિશ્વામિત્ર અને બીજા સાધુ સંતો જે કંઈ પણ હતા તે જ્યારે યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે તે દરમિયાન તે તેમનું શું કરતું હતા, ગાર્ડિંગ કરી રહ્યા હતા, એટલે કે રક્ષા કરી રહ્યા હતા. ઓકે. રામ એન્ડ લક્ષ્મણ ડિસ્ટ્રોયડ મેની ડેમન્સ લાઇક તડકા, એટલે કે રામ અને લક્ષ્મણે ઘણા રાક્ષસોનું વધ કર્યું હતું, જેમ કે તડકા રાક્ષસી હતી તે. ધેર વોઝ અ પીસ ઇન ધ આશ્રમ નાવ, એટલે કે ત્યાં હાલ શું હતું, શાંતિ હતી. મેન વાઇલ ધ કિંગ જનક ઓફ મિથિલા વોઝ હોલ્ડિંગ અ સ્વયંવર ફોર હિઝ ડોટર સીતા, કે તે દરમિયાન રાજા જનક જે હતા મિથિલાના રાજા હતા તેમણે શું કર્યું હતું, સ્વયંવર રાખ્યું હતું એમની પુત્રી સીતા માટે. હી હેડ ઇન્વાઇટેડ કિંગ્સ એન્ડ પ્રિન્સ ફ્રોમ ઓલ ઓવર ધ કન્ટ્રી ફોર ધ સ્વયંવર, એમણે શું કર્યું હતું કે રાજા મહારાજા હતા તે પણ એમણે પુત્ર જે હોય છે તે બધાને શું કર્યું હતું કે આ સ્વયંવર માટે ઇન્વાઇટ કર્યા હતા. વેન વિશ્વામિત્ર હર્ડ ધીસ ન્યૂઝ, કે જ્યારે વિશ્વામિત્રે આ ન્યૂઝ સાંભળી, સમાચાર સાંભળ્યા, હી ડિસાઇડેડ ટુ ટેક રામ એન્ડ લક્ષ્મણ ટુ ધ સ્વયંવર, તેમણે રામ અને લક્ષ્મણને એ સ્વયંવરમાં લઈ જવાનો વિચાર કર્યો. વિશ્વામિત્ર અલોંગ વિથ રામ એન્ડ લક્ષ્મણ રીચ મિથિલા, વિશ્વામિત્ર જે ઋષિમુનિ છે તે રામ અને લક્ષ્મણ સાથે મિથિલા પહોંચે છે. મેની કિંગ્સ એન્ડ પ્રિન્સ હેડ ઓલરેડી રીચ ધેર, બીજા ઘણા રાજા મહારાજા અને આ પ્રિન્સીસ જે હતા ત્યાં પહોંચી ગયા હતા. મીનવાઇલ રામ એન્ડ લક્ષ્મણ ડિસાઇડેડ ટુ રૂમ અરાઉન્ડ ધ કિંગડમ ટુ સીટ, અને તે દરમિયાન રામ અને લક્ષ્મણે ડિસાઇડ કર્યું, એટલે કે નિશ્ચય કર્યો પેલા રાજનું જે રાજ્ય કહે છે તે જોવાનું. ઓકે. વેન દે વર વન્ડરિંગ ઇન અ પાર્ક, જ્યારે તેઓ ગાર્ડનમાં પાર્કનું નજરો માણી રહ્યા હતા, ધે વર સ્પોટેડ બાય સીતા, એ લોકો સીતા માતાની નજરમાં આવ્યા હતા. સીતા વોઝ અટ્રેક્ટેડ ટુ રામ, કે તે રામ તરફ આકર્ષાયા હતા. શી કુડ નોટ ટેક હર આઈઝ ઓફ ધ હેન્ડસમ યંગ પ્રિન્સ, તો કે તે પોતાના આંખો પેલા જે સુંદર હેન્ડસમ યંગ પ્રિન્સ જે હતા તેના પરથી લઈ શક્યા નહીં. શી આસ્ક્ડ હર ફ્રેન્ડ્સ એન્ડ મેડ ટુ ફાઇન્ડ આઉટ હુ ધ ટુ હેન્ડસમ યંગ મેન વર, તેમણે શું કર્યું, તેમના મિત્ર અને જે દાસીઓ હોય છે, મેડ્સ એટલે દાસીઓ અહીંયા કીધી છે, એમને આ બે હેન્ડસમ યંગ મેન હતા એમના વિશે જાણી લાવવા કહ્યું. ઇટ વોઝ ધ ડે ઓફ ધ સ્વયંવર, એ સ્વયંવરનો દિવસ હતો. ઓલ ધ માઇટી કિંગ્સ એન્ડ પ્રિન્સ ઇન્ક્લુડિંગ રાવણ ધ કિંગ ઓફ લંકા વર પ્રેઝન્ટ ઇન ધ કોર્ટ ઓફ ધ કિંગ જનક, તો કે એ સ્વયંવરના દિવસે માઇટી કિંગ્સ એટલે શક્તિશાળી રાજાઓ જે હોય છે એ ઇન્ક્લુડિંગ એટલે કે રાવણ સાથે, ઇન્ક્લુડિંગ રાવણ કે જે લંકાનો રાજા છે એ પણ પ્રિન્સ આ જે રાજા જનકના દરબાર છે તેમાં હાજર હતા. ધેર વોઝ અ હ્યુજ એન્ડ હેવી શિવ ધનુષ્ય ઇન ધ મિડલ ઓફ ધ કોર્ટ, તો કે દરબારમાં વચ્ચોવચ્ચ એક મોટું અને હેવી જે કહીએ છીએ તે શિવ ધનુષ્ય હતું. કિંગ જનક એનાઉન્સ ધેટ સીતા વુડ બી મેરીડ ટુ એની વન હુ કુડ લિફ્ટ ધ શિવ ધનુષ્ય ઇફર્ટલેસલી, તો કે જે આ ધનુષ્ય એટલે કે રાજા જનક એનાઉન્સ કરે છે કે જે કોઈ બી આ ધનુષ્ય એફર્ટલેસલી ઉચકી લેશે તેમને સાથે સીતા માતાનું લગ્ન થશે. વન બાય વન, એક પછી એક, ઓલ ધ કિંગ્સ એન્ડ પ્રિન્સ કેમ, બધા રાજા મહારાજા આવ્યા. બટ નન કુડ લિફ્ટ ધ શિવ ધનુષ્ય, ઇવન ધ માઇટી રાવણ ફેલ ઇન ધ ટેસ્ટ. એટ લાસ્ટ વિશ્વામિત્ર આસ્ક્ડ રામ ટુ ટ્રાય એન્ડ લિફ્ટ ધ ધનુષ્ય. એક પછી એક બધા આવ્યા પરંતુ કોઈનાથી શિવ ધનુષ્ય ઉચકાયું નહીં. ઇવન રાજા જે હતા
શક્તિશાળી રાવણથી પણ તે થઈ શક્યું નહીં જ. છેલ્લે વિશ્વામિત્ર ઋષિ જે છે એ રામને એ ટ્રાય કરવા માટે અને ઉચકવા માટે કહે છે ધનુષ્ય. રામ ટુક ધ બ્લેસિંગ ઓફ વિશ્વામિત્ર એન્ડ વોક ટુવર્ડ્સ ધ ધનુષ્ય. હી લિફ્ટ ઇટ એઝ ઇફ ઇટ વર અ લાઇટ એન્ડ જેન્ટલ ફ્લાવર. ઓકે, તો વિશ્વામિત્રને જ્યારે રામને કહે છે ધનુષ્ય ઉચકવા માટે, ત્યારે રામ શું કરે છે, તેમની બ્લેસિંગ્સ લે છે વિશ્વામિત્રની અને શું કરે છે, વોક ટુવર્ડ્સ ધનુષ્ય એટલે કે ધનુષ્ય તરફ ચાલ્યા જાય છે. હી લિફ્ટેડ ઇટ કે એ શું કરે છે તો કે એ ધનુષ્યને ઉચકે છે એઝ ઇફ કે જાણે એ એકદમ સ્લાઇટ એટલે કે હલકું અને જેન્ટલ એકદમ નાજુક ફ્લાવર હોય એ રીતે એમને ઉચકી લે છે એને. એવરીવન વોઝ સ્ટન, બધા સ્તબ્ધ હતા. એટલે કે સ્ટનનો મતલબ શું થાય છે અહીંયા, સ્તબ્ધ. બટ સીતા વોઝ ડિલાઇટેડ, બટ જે સીતા માતા હતા તે શું હતા, એકદમ ખુશ હતા. ઓકે, ધ મેન હુ હેડ સ્ટોલન હર હાર્ટ હેડ લિફ્ટેડ ધ ધનુષ્ય. કે જે વ્યક્તિ, જે માણસે એમનું હૃદય એ કર્યું હતું, તેમને આ ધનુષ્ય ઉચકી લીધું હતું. કિંગ જનક ટુ વોઝ વેરી હેપી ઇન ધીસ વે. સીતા વોઝ મેરીડ ટુ રામ. તો કે રાજા જનક પણ ખૂબ ખુશ હતા આ વખતે અને તે પણ ખૂબ હતા અને આ રીતે સીતા માતાનું લગ્ન રામ સાથે થયું હતું. રીડ ધ ડેટા અબાઉટ ધ નાલંદા યુનિવર્સિટી ઓફ એન્શિયન્ટ ઇન્ડિયા એન્ડ રાઇટ અ પેરેગ્રાફ. તો અહીંયા નાલંદા યુનિવર્સિટી જે હતી આપણા પુરાતત્વ ઇન્ડિયાની પહેલાંની, તેના વિશે આપેલું છે. તો આપણે ચલો જોઈએ. ધ નાલંદા યુનિવર્સિટી વોઝ વન ઓફ ધ એન્શિયન્ટ ઇન્ડિયન યુનિવર્સિટીઝ. તો કે નાલંદા યુનિવર્સિટી છે જે આપણા ઐતિહાસિક ઇન્ડિયા જે હતું તે ટાઈમની એક મોટી યુનિવર્સિટી છે. ઇટ વોઝ ઓલ્સો ધ મોસ્ટ ફેમસ યુનિવર્સિટી. એ ઘણી ફેમસ યુનિવર્સિટી હતી. ઇટ વોઝ લોકેટેડ ઇન બિહાર about 88 kilometers from Patna. It had a great influence of Buddhism. તો કે આ યુનિવર્સિટી હતી એ બિહારમાં હતી, 88 કિલોમીટર દૂર પટનામાં આવેલી હતી. અને એને શું હતું, ઇન્ફ્લુઅન્સ એટલે કે પ્રભાવ હતો, કે બુદ્ધિઝમનો શું જે ધર્મ છે એનો ખૂબ પ્રભાવ હતો. ધ નાલંદા યુનિવર્સિટી વોઝ એસ્ટાબ્લિશ ડ્યુરિંગ ધ ગુપ્ત ડેન્સિટી. ઓકે, ડેન્સિટી. ઓકે, તો આ જે ગુપ્ત નો જે આપણે ગુપ્તનો શાસનકાળ જે હતો તે દરમિયાન એમનું શું થયું હતું, ખૂબ એટલે આ સ્થાપવામાં આવી હતી. ઇટ વોઝ ધ બેસ્ટ યુનિવર્સિટી ઇન ધ વર્લ્ડ. કે પૂરા વિશ્વમાં સૌથી બેસ્ટ યુનિવર્સિટી હતી. ધ ફેમસ ચાઇનીઝ સ્કોલર શુઆંગ હ્યુન સાંગ વિઝિટેડ ધીસ યુનિવર્સિટી એન્ડ સ્ટેડ ધેર ફોર અ લોંગ ટાઈમ. તો કે આ જે સ્કોલર જે છે, ચાઇનીઝ સ્કોલર, એ ત્યાં એ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી અને ઘણા લાંબા સમય સુધી તે રોકાયો હતો. હી હેડ રિટન્સ મચ અબાઉટ ઇટ ઇન હિઝ ટેક્સ્ટ. તેના લખાણમાં આ યુનિવર્સિટી વિશે ઘણું લખ્યું હતું. ધ નાલંદા યુનિવર્સિટી હેડ અબાઉટ 10,000 સ્ટુડન્ટ્સ એન્ડ 2,000 ટીચર્સ. તો કે આ યુનિવર્સિટીમાં 10,000 સ્ટુડન્ટ્સ અને 2,000 ટીચર્સ હતા. સ્ટુડન્ટ્સ ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ ઇન્ક્લુડિંગ કોરિયા, જાપાન, ચાઇના, ટિબેટ, ઇન્ડોનેશિયા એન્ડ પર્શિયા કેમ ટુ ધીસ યુનિવર્સિટી ટુ સ્ટડી. ઓકે, તો આ જે કંઈ બી કન્ટ્રીના નામ આપ્યા છે એ બધી કન્ટ્રીઝથી જે સ્ટુડન્ટ્સ શું હતા, ત્યાંથી આવતા હતા અને યુનિવર્સિટીમાં ભણતા હતા. ધ એડમિશન પ્રોસેસ હિયર વોઝ વેરી સ્ટ્રિક્ટ. અહીંયા જે એડમિશન માટેનો જે પ્રોસેસ હતો એ ઘણો સ્ટ્રિક્ટ હતો. સ્ટુડન્ટ હેડ ટુ અંડરગો ડિફરન્ટ ટેસ્ટ ટુ પ્રૂવ ધેર એબિલિટી. તો કે આપણે જે કહીએ છીએ એક્ઝામ્સ આપવી પડે છે યુનિવર્સિટીમાં જવા માટે, એ એક્ઝામ્સ થ્રુ એમને જવું પડતું હતું એમની ક્ષમતા દર્શાવવા માટે. ધ નાલંદા યુનિવર્સિટી વોઝ સ્પ્રેડ ઇન એરિયા અબાઉટ 14 hectares beside the classroom. It had a huge library which contained religious manuscript and also a large collection of books on literature, astrology, astronomy and medicine. તો કે આ નાલંદા યુનિવર્સિટી 14 હેક્ટર્સ જે છે એટલા એરિયામાં પસરાયેલી હતી, વિસ્તારિત હતી અને એમાં એમના બાજુમાં ક્લાસ હતા, મોટી લાઇબ્રેરી હતી અને કે જે એમાં શું હતું તો રિલિજિયસ એટલે ધાર્મિક મેન્યુસ્ક્રિપ્ટ જે કહીએ છીએ, હસ્તલેખિત પેલા આવે છે સ્ક્રિપ્ટ્સ, એ હતા. ઓકે, ગ્રંથો જે કહીએ છીએ એ ટાઈપના. એન્ડ ઓલ્સો અ લાર્જ કલેક્શન ઓફ બુક્સ. એટલે કે આ જે લિટરેચર, એસ્ટ્રોલોજી, એસ્ટ્રોનોમી અને મેડિસિન છે એના પર મોટા મોટા કલેક્શન હતા બુક્સના. ઓકે, ધ યુનિવર્સિટી હેડ 10 ટેમ્પલ્સ એન્ડ મેડિટેશન સેન્ટર્સ. તો કે યુનિવર્સિટીમાં 10 મંદિરો હતા અને મેડિટેશન માટેનું એક સેન્ટર હતું. ધ મેઇન બિલ્ડિંગ વોઝ કોલ્ડ રત્નસાગર. એટલે મેઇન બિલ્ડિંગનું નામ શું હતું, રત્નસાગર કહેવાતું હતું. ઇટ વોઝ અ 9-storied બિલ્ડિંગ. એ 9 માળની બિલ્ડિંગ હતી. ઇન ધ એન્શિયન્ટ ટાઈમ બખ્તિયાર ખિલજી હેડ ડિસ્ટ્રોયડ ધીસ મેગ્નિફિશન્ટ યુનિવર્સિટી. અને પુરાતત્વના પહેલાંના સમયમાં, ઐતિહાસિક સમયમાં બખ્તિયાર ખિલજી નામના જે કંઈ બી રાજા હશે એણે આ યુનિવર્સિટીનો નાશ કર્યો હતો. ઓકે, સો થર્ડ, રાઇટ એન ઈમેલ ટુ યોર ફ્રેન્ડ ડિસ્ક્રાઇબિંગ યોર સ્કૂલ બિલ્ડિંગ બેઝડ ઓન ધ મેપ. એટલે કે મેપને જોઈને એક પોતાના મિત્રને સ્કૂલ બિલ્ડિંગ વિશે લખવાનું છે ઈમેલ. બરાબર છે. સો અહીંયા એક પિક્ચર આપેલું છે. ઓકે, સો ધીસ ઇઝ હાઉ વી હેવ ટુ રાઇટ ટુ. એટલે કે જેને મોકલવાનું છે તેનું. ઓકે, જેને મોકલવાનું છે તેની ઈમેલ આઈડી લખી છે, સબ્જેક્ટ લખ્યો છે કે કયા સબ્જેક્ટ પર આપણને ઈમેલ લખવાનો છે. ઓકે, સો અબાઉટ માય સ્કૂલ. ઓકે, પછી લખી છે ડિયર જીલ. એટલે કે જે કંઈ બી વ્યક્તિ છે એને લખી છે, હાય, આઈ રિસીવ્ડ યોર ઈમેલ લાસ્ટ નાઇટ
एंड वॉज हैप्पी टू नो दैट यू हैव सेटल्ड वेल इन योर न्यू स्कूल. તો કે મને તારો ઈમેલ કાલ રાત્રે મળ્યો છે ને તે જાણીને ખૂબ ખુશી થઈ કે તું તારી નવી શાળા જે કઈ છે ત્યાં વ્યવસ્થિત રીતે સેટલ થઈ ગઈ છે. આઈ એન્જોય રીડિંગ ધ ડિસ્ક્રિપ્શન ઓફ યોર સ્કૂલ. તું એ જે પ્રમાણે જે કંઈ બી વ્યક્તિએ ડિસ્ક્રિપ્શન આપ્યું હશે તેને શાળાનું તે જાણીને તેને આનંદ થયો છે. ઇટ્સ અ વેરી નાઇસ કેમ્પસ આઈ એમ શ્યોર. અને એ કહે છે કે એ કેમ્પસ ખૂબ સરસ છે, એ તેની માટે શ્યોર છે. યુ વોન્ટેડ ટુ નો અબાઉટ માય સ્કૂલ. તને મારા શાળા વિશે જાણવું હતું. વેલ, આર સ્કૂલ ઇઝ ઓન ધ મેઇન રોડ with 2 gates, one in the north and the other in the south. ઓકે, તો તને મારી શાળા વિશે જાણવાની આતુરતા હતી. તો મારી જે સ્કૂલ છે તે મેઇન રોડ પર છે, જેના 2 ગેટ્સ છે, એક છે નોર્થની તરફ ને એક છે સાઉથની તરફ. ઇફ યુ એન્ટર ફ્રોમ ધ નોર્થ ગેટ યુ વિલ ફર્સ્ટ કમ અક્રોસ અવર સ્કૂલ લાઇબ્રેરી. ઇટ્સ અ હ્યુજ. ઓકે, જો તમે પહેલાં નોર્થ સાઇડનો જે ગેટ છે એનાથી આવશો તો તમે પહેલાં અમારી સ્કૂલ લાઇબ્રેરી જે છે તે અહીંયા તમને એ દેખવા મળશે જે મોટી છે. ઓકે, ઇટ્સ અ હ્યુજ લાઇબ્રેરી. ધેર ઇઝ અ બિગ પ્લેગ્રાઉન્ડ જસ્ટ ઓપોઝિટ ધ લાઇબ્રેરી. એટલે કે લાઇબ્રેરીના સામેની સાઈડ ઓપોઝિટમાં એક મોટું પ્લેગ્રાઉન્ડ છે. એઝ યુ વોક ફર્ધર ટુવર્ડ્સ ધ ઇસ્ટ, જેમ તમે ઇસ્ટની તરફ વળશો સો યુ વિલ સી ધ બિગ બિલ્ડિંગ કોમર્સ આર્ટ્સ એન્ડ સાયન્સ. તો તમને કોમર્સ આર્ટ્સ અને સાયન્સની બિલ્ડિંગ્સ દેખાશે. ધ આર્ટ બિલ્ડિંગ ઇઝ ઇઝ ધ લાર્જેસ્ટ અમોંગ ધ થ્રીઝ. કે આર્ટની બિલ્ડિંગ જે છે એ ત્રણેયની વચ્ચે સૌથી મોટી બિલ્ડિંગ છે. ઇફ યુ એન્ટર ફ્રોમ ધ સાઉથ ગેટ, જો તમે સાઉથના ગેટથી આવશો યુ વિલ ફર્સ્ટ સી આર હ્યુજ લેબોરેટરી. તો તમને અહીંથી સૌથી મોટી જે લેબોરેટરી અમારી છે એ જોવા મળશે. ઓકે, ધ લેબોરેટરી 2 હેઝ 3 ડિપાર્ટમેન્ટ્સ. એ લેબોરેટરીમાં પણ 3 ડિપાર્ટમેન્ટ છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ બાયોલોજી. ઓકે, એઝ યુ વોક ડાઉન ટુવર્ડ્સ ધ ઇસ્ટ, જેમ તમે ઇસ્ટ તરફ નીચે તરફ વળશો યુ વિલ સી ધ ઓફિસ એન્ડ ધ સ્ટાફ રૂમ. તમને ઓફિસ અને સ્ટાફ રૂમ જોવાશે, દેખવા મળશે. વેલ, ઇટ્સ અ હ્યુજ કેમ્પસ વિથ લોટ્સ ઓફ ટ્રીઝ એન્ડ ફ્લાવર્સ. ઇટ ઇઝ બ્યુટિફુલ. સો આ કેમ્પસ જે છે એ ખૂબ જ મોટું છે અને સરસ છે, ફૂલ ઝાડો સાથે ખૂબ જ સુંદર દેખાય છે. રાઇટ ટુ મી સૂન, બાય ફોર નાવ. ઓકે, તો મને તમે પછી લખજો અને ત્યાર પૂરતું બાય. સો નીચે નામ લખ્યું છે સુરેશ, જે છે. તો આગળના વિડીયો જોવા માટે નીચે આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરજો. થેન્ક યુ.